હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 એનું ઉદાહરણ નંબર 1 છે શીખવા પ્રયત્ન કરવાના છીએ. હવે એની અંદર કહે છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે કે હેડ મળવાની સંભાવના શોધો તથા કાંટો એટલે કે ટેલ મળવાની સંભાવના પણ શોધો. એટલે કે સિક્કાને એકવાર ઉછાળવાનો છે. એટલે કે સૌથી પહેલાં તો આપણે અહીંયા જે આ સિક્કાને એક વખત ઉછાળીએ ત્યારે કુલ કેટલા પરિણામ મળે એ જરાક વિચારીએ કે ભાઈ અહીંયા કુલ પરિણામ n બરાબર કેટલા મળશે? તો કે જ્યારે કોઈ પણ એક જ સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે કાં તો હેડ આવશે અથવા તો ટેલ આવશે, એટલે કાં તો છાપ આવશે અથવા તો કાટ આવશે. યસ, એટલે કે કુલ કેટલા પરિણામ મળશે? તો કે 2 જ મળે. હવે એમાંથી કોની સંભાવના શોધવાની કહે છે? પહેલાં તો કે પહેલાં છાપ આવે એની સંભાવના અને પછી કાંટો આવે એની સંભાવના જે આપણે શોધવાની છે. તો ચલો સૌથી પહેલાં જે છાપ આવે એને આપણે ઘટના એ કહી દઈએ કે ભાઈ ઘટના એ છાપ આવે અથવા તો સિક્કાને ઉછાળતા છાપ આવે. યસ, હવે ઘટના એ બને તેવા પરિણામ એને આપણે એમ કહીએ કે ભાઈ ઘટના બને તેવા પરિણામ એટલે કે ભાઈ અહીંયા જે છાપ એટલે કે હેડ કેટલી વખત આવે છે? તો કે અહીંયા એક જ વખત આવે છે. તેથી ઘટના બને તેવા પરિણામ કેટલા થશે? 1 થશે. તેથી એ ઘટનાની સંભાવના P of A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ આપણે હમણાં આગળ જોયું એ મુજબ કેટલા છે? 2. તેથી એની સંભાવના કેટલી થશે? 1/2. સેમ આ રીતે કાંટો આવે તેની સંભાવના શોધીએ તો કે એને ઘટના B કહી દઈએ કે ઘટના B સિક્કાને ઉછાળતા કાંટો આવે. યસ, ચલો હવે ઘટના B બને તેવા પરિણામ. ઘટના B બને તેવા પરિણામ એમ બરાબર. તો હજી એક ધ્યાનથી જોઈએ કે ભાઈ કાંટો કેટલી વખત આવે છે, મતલબ કે ટેલ કેટલી વખત આવે છે? તો એ પણ અહીંયા એક જ વખત આવે છે. તેથી ઘટના બનેવા પરિણામ કેટલા થયા? 1 થયા. યસ, એ તેથી B ઘટનાની સંભાવના P of B બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ 2. તેથી અહીંયા એની સંભાવના પણ કેટલી થશે? 1/2 થાય. યસ, એટલે અહીંયા આપણો આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.